એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ, એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ટાટા. આજે આપણે કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 6, એનો વિભાગ C. શું કીધું? એક અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 મળે. તમને ખબર છે કે 9માંથી કોઈ પણ 6 દાખલા કરવાના છે, જેમાંથી 38 અને 39 બંને દાખલા જે છે એ હોય છે ચેપ્ટર નંબર 3ના. તો અહીંયા ધારી લઈએ કે ધારો કે અંશ બરાબર x અને છેદ બરાબર y. હાલો, ડન છે. બંનેમાં 2 ઉમેરવાના છે, એટલે x + 2 અને y + 2 બરાબર 9/11. હવે આપણે ચોકડી ગુણાકાર કરશું. 11નો ગુણાકાર આપણે કરીશું x + 2 સાથે અને 9નો ગુણાકાર આપણે કરશું y + 2 સાથે. 11નો ગુણાકાર x સાથે એટલે 11x + 11 દુ 22. 9નો ગુણાકાર y સાથે એટલે 9y + 9 દુ 18. હવે દીકરાઓ, આ 9y પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે 11x - 9y = 18 + 22 છે, આ બાજુ હોય તો -22. તો અહીંયા સમીકરણ 1 આપણને જે મળ્યું એ શું મળશે? 11x - 9y એમનેમ 18માંથી 22 જાય એટલે -4. હાલો, ડન છે, ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગયું સમીકરણ 1. હવે દીકરા આપણે કરવાનું છે સેમ રીતે સમીકરણ 2 બનાવવાનું. શું કીધું? જો અપૂર્ણાંક અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા, એટલે x એના છેદમાં y બંનેમાં 3 ઉમેરી લઈએ તો આપણને બને 5/6. હવે ચોકડી ગુણાકાર કરીએ. 6નો ગુણાકાર કૌંસમાં x + 3 અને y + 3નો ગુણાકાર આપણે કરીએ 5 સાથે. આગળ વ્યા જઈએ તો 6 × x એટલે 6x + 6 તેરી 18. 5નો ગુણાકાર y સાથે એટલે 5y + 5 તેરી 15. 5y પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. 6x - 5y બરાબર 15 - 18 એટલે 6x - 5y બરાબર -3. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે દીકરાઓ આપણે શું કરશું? તો કે 11x અને 6x આ બંનેની અંદર જે છે એ આપણે લોકોને મજા કરવાની, ઉડાડી દેવાના. તો લોપની રીતે દાખલો ગણવો હોય અથવા તો આદેશની રીતે, ગમે રીતે કરો તો હાલે. મને એવું લાગે કે આપણે લોપની રીતે કરી નાખીએ તો દાખલો સહેલો પડશે, તો આપણે લોપની રીતે કરીએ. હવે x ઉડાડી નાખીએ તો x ક્યારે ઉડશે? કે જ્યારે હું આને 11 હારે ગુણું તો 11 × 6 = 66, અને જ્યારે હું આને 6 હારે ગુણું તો 11 × 6 = 66 થઈ જાય. તો સમીકરણ 1 ને 6 વડે અને 2 ને 11 વડે ગુણવું પડશે આપણે. તો અહીંયા લખશું સમીકરણ 1 ને 6 વડે અને 2 ને કેટલા વડે ગુણવાના? આપણે 11 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને બાદ કરતા. ડન છે? ઓકે. હવે જરાક જુઓ દીકરાઓ, આ સમીકરણ 1 ને 6 વડે ગુણશો. 11 × 6 = 66x ઓછા બરાબર 6 × 9 = 54y. ઓકે, 54y અને 6 × 4 = 24, આ માઇનસ. હવે આને 11 હારે ગુણશો. 11 × 6 = 66x, 11 × 5 = 55y. ઓકે, પણ કેવા માઇનસ = 11 તેરી 33. બરાબર ને? 11 તેરી 33. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આને ઉડાડવા હોય બેટા તો આપણે નિશાની ચેન્જ કરવી પડે. આ 66 આગળ કાંઈ નિશાન નહોતી એટલે પ્લસ મૂક્યું. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ. આ ઉડી ગયા દીકરાઓ. 66x 66x ઉડી ગયા. હવે વત્તે ઓછે ઓછા 55y માંથી 54y જાય એટલે ખાલી y. વત્તે ઓછે ઓછા 33 માંથી 24 જાય એટલે કેટલા વધે? 33 માંથી 24 જાય
એટલે આ વધે 2, અહીંયા 13માંથી 4 જાય એટલે કેટલા વધે 9, અને 2માંથી 2 જાય એટલે 0. એટલે આપણને વાયનો આન્સર મળ્યો 9. આ 9 જે મળ્યા છે એ સમીકરણ 1 અથવા 2માં મૂકી દઈએ. આપણે સમીકરણ 2માં મૂકી દઈએ. હાલો 6x - 5y બરાબર -3, 6x એમનમ -5 એમનમ, વાયની જગ્યાએ 9 બરાબર -3. હવે ધ્યાન રાખજો બેટા, 6x એમનમ 9 × 5 = 45, ઓકે, બરાબર -3, આ 45 પ્લસ છે, આ બાજુ તો પ્લસ થાય એટલે 6x બરાબર -3 + 45, એટલે 6x બરાબર આપણને જવાબ મળ્યો 42. 45માંથી 3 જાય એટલે 42, 6 ગુણાકારમાં છે, આ બાજુ તો ભાગાકારમાં, એટલે આપણને જવાબ મળશે x બરાબર 42 ભાગ્યા 6, 6 + 42, તેથી x બરાબર મળ્યું 7. આપણે ખાલી x y નથી ગોતવાનું, આપણે અપૂર્ણાંક ગોતવાનું છે. તો અપૂર્ણાંક એટલે શું? તો કે x/y બરાબર 7/9. હાલો ડન, ઓકે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. ક્લિયર છે? ઓકે. એના પછી હવે આપણે લોકો એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન 15 ડિસેમ્બરથી શરૂઆત કરવાના છીએ, જેની અંદર સરસ મજાનું આપણે બધાય ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આ 4 વિષયનું લાઈવ કરવાનું છે. તો બધાય લોકો પ્લીઝ હાજર રહે લાઈવ લેક્ચરમાં, કે જેથી પ્રોબ્લેમ ન પડે, રાઈટ. અને એના માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમારી રિઝલ્ટ બહુ સારું આવશે. એના પછી નીચેના આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ રીતે ગોતો. તો 3નો આપણે પહેલાં તો છેદ આપણે કાઢવા પડશે, 2 અને 3. તો કે 3નો ગુણાકાર 1 સાથે ચોકડી ગુણાકાર એટલે 3x, પછી વત્તા એમનો 2નો ગુણાકાર 2y એટલે 4y, એના છેદમાં 3 દુ 6, 3 દુ 6 બરાબર -1. આ 6નો ગુણાકાર 1 હારે કરીએ એટલે શું થઈ જાય? 3x + 4y બરાબર 6 × 6, પણ કેવા? માઇનસ. આ સમીકરણ 1. હવે 3નો ગુણાકાર 1 સાથે કરો એટલે 3x - y બરાબર 3 તેરી 9, ઓકે. આ આપણને સમીકરણ 2 મળી ગયું. આદેશની રીતે ગોતવાનું કીધું એટલે હું y ને કરતા બનાવું, કારણ કે એકલો છે એટલે 9 પ્લસ છે, અંદર આવે એટલે માઇનસ થાય, એટલે 3x - 9 બરાબર y. આ થઈ ગયું સમીકરણ નંબર 2, બરાબર. સમીકરણ 3 કહી દઈએ, આ તો 2 છે જ તે, ઓકે. તો yનો જવાબ મળ્યો 3x - 9, એ આપણે આમાં મૂકી દઈએ. તો અહીંયા લખું છું y બરાબર 3x - 9 સમીકરણ 1માં મૂકતા, ઓકે. સમીકરણ 1 શું છે? 3x + 4y બરાબર -6, ઓકે. હવે અહીંયા 3x એમનમ + 4 એમનમ, yની જગ્યાએ કેટલા મૂકવાના? 3x - 9 બરાબર -6, ઓકે. 3x એમનમ વત્તા 4નો ગુણાકાર 3 હારે કરો એટલે 12x, પછી 9 ચોક 36 બરાબર -6, ઓકે. હવે શું કરશું? 3x માં 12x નાખો એટલે 15x થાય બરાબર -6, ઓછા 36 છે, આ બાજુ તો વત્તા 36 થાય. આ 15x એમનમ, 36માંથી 6 જાય એટલે 30, 15 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે x બરાબર 30/15, તો 15 દુ 30, તેથી x બરાબર જે છે એ 2. આ x બરાબર 2 જે છે એ સમીકરણ 3માં મૂકી દઈએ. તો અહીંયા લખીએ x બરાબર 2 સમીકરણ 3માં મૂકતા. તો દીકરાઓ સમીકરણ 3 શું છે? y બરાબર 3x - 9, 3 એમનમ xની જગ્યાએ 2 -9, 3 દુ 6 -9, એટલે જવાબ કેટલો આવે? -3. તો x બરાબર 2 અને y બરાબર -3. આ રીતે આપણે x અને y બંનેની કિંમત આ દાખલામાં ગોતી શકીએ. એના પછીનો દાખલો છે 5મા ચેપ્ટરનો, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. n પદોનો સરવાળો કીધો છે બેટા. તો અહીંયા n પદોનો સરવાળો એટલે Sn આપ્યું છે, 4n - n² આપ્યું છે. હોય તો nમું પદ એટલે Sn ગોતો. તો nમું પદ અને શ્રેણીના પ્રથમ 3 પદો શોધો. nમું પદ એટલે an ગોતવાનું છે. તો આપણે એવું કરીએ કે ભાઈ પહેલાં તો S1 ગોતીએ. એટલે અહીંયા હું 1 મૂકું છું -1/2, જ્યાં n છે ત્યાં 1 મૂક્યા, 4 × 4, 1/2 1, 4માંથી 1 જાય એટલે 3. તો S1 બરાબર A1 છે, આ પ્રથમ પદ છે. S2, તો S2 ગોતવા માટે આપણે ફરીથી શું કરશું? તો કે અહીંયા 4, અહીંયા 2, અહીંયા 2/2, 4 દુ 8 -4, અહીંયા વધ્યા 4. આ S2 થઈ ગયું. S2 એટલે શું થાય? તો કે પહેલું પદ વત્તા બીજું પદ બરાબર 4. તો પહેલું પદ તો આપણે ગોત્યું 3, ઓકે.
વત્તા A2 બરાબર 4 આ 3 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે A2 બરાબર 4 માઇનસ 3 એટલે જવાબ કેટલો આવે 1 ડન હવે આપણે લોકો ડી ગોતી લઈએ A2 માઇનસ A1 A2 કેટલા મળ્યા છે આપણને 1 ઓકે A1 આપણી આગળ કેટલા છે 3 1માંથી 3 જાય એટલે જવાબ મળે -2 હવે n નું પદ ગોતવાનું કીધું એટલે આપણે an બરાબર a વત્તા n માઇનસ 1 ડી a બરાબર મૂકશું 3 વત્તા n માઇનસ 1 એમ નમ ડી બરાબર કેટલા મળ્યા -2 આ 3 એમ નમ વત્તા -2 નો ગુણાકાર n હારે કરો એટલે વત્તા નહીં આવે વત્તે ઓછે ઓછા 2 નો ગુણાકાર n સાથે એટલે 2n ઓછે ઓછે વત્તા 2 એકા 2 3 માં 2 ઉમેરી દો એટલે થાય 5 ઓછા 2n આ an મળી ગયું હવે આપણને એમ કીધું કે પ્રથમ 3 પદ એટલે પહેલું પદ તો આપણી આગળ છે એટલે આપણે બીજું પદ આપણી આગળ છે તો ખાલી ત્રીજું પદ ગોતવાનું 5 એમ નમ ઓછા 2 એની જગ્યાએ 3 મૂકી દો 5 એમ નમ 3 દુ 6 5 માંથી 6 જાય એટલે -1 આ ત્રીજું પદ મળી ગયું તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તો અહીંયા આપણે ગોઈતું જ હતું a1 બરાબર 3 બીજું પદ આપણે અહીંયા મળી ગયું હતું આપણને બરાબર ને 1 અને ત્રીજું પદ હમણાં ગોઈતું આપણે -1 ડન છે તો આ સમાંતર શ્રેણીના 3 પદ મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 41 એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલ આકૃતિ દર્શાવેલ બિંદુ a b c d દ્વારા સ્થાન પર બેઠા છે ચંપા અને ચમેલી વર્ગમાં આવીને થોડા મિનિટ અવલોકન કર્યા બાદ ચંપાએ ચમેલીને કહ્યું શું તું એવું માને છે કે ABCD ચોરસ છે ચમેલી અસંમત થાય છે ચમેલી ના પાડે છે ચંપા એમ કહે છે કે તને એવું લાગે ચોરસ છે એમ ચમેલી ના પાડે છે બરાબર અસંમત થાય અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તે શોધો તો દીકરાઓ આપણે સૌથી પહેલા અંતરસૂત્રનો ઉપયોગ કરવા માટે આના યામ ગોતવા પડશે તો હું તમને અહીંયા યામ ગોતી દઉં એના યામ ગોતીએ તો પેલા x યામ લખવાનું હોય બરાબર ને તો x શું છે 3 અને y શું છે 4 એટલે કે a ના યામ 3 અને 4 મળ્યા હવે આપણે ગોતીએ b ના યામ b નું યામ શું છે x માં 6 છે ઓકે અને y યામ જે છે એનો 7 છે એટલે 6 અને 7 c યામ તરફ આવી જઈએ c શું છે તો કે 9 છે x યામ અને y યામ એનું 4 છે કે 9 અને 4 હવે d ની વાત કરીએ તો d શું છે તો કે 6 x યામ છે અને y યામ 1 છે ઓકે તો હવે અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરીશું આપણે 6 વખત અંતરનું સૂત્ર મૂકવું પડશે કેમ તો કે પેલા તો ચારેય બાજુ ગોતવી પડશે ને બે વિકિન ન ગોતવા પડશે તો ચારેય બાજુ ગોતી લઈએ પેલા ગોતશું ab નું અંતર ગોતીએ ચલો ab નું અંતર તો હું અહીંયા જ લખી નાખું છું a ના યામ 3 અને 4 એટલે આપણે વારાઘડી અહીંયા જોવું ન પડે b ના યામ કેટલા છે 6 અને 7 ઓકે c ના યામ કેટલા છે ભાઈ 9 અને 4 ઓકે અને d ના યામ 6 અને 1 ઓકે ડન છે હવે મારા મિત્રો આપણે સૌથી પહેલા શું કરશું ab નું અંતર ગોતીશું તો ab બરાબર pp વર્ગમૂળમાં કેમાં વર્ગમૂળમાં વર્ગમૂળની અંદર આપણે x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ કરવાનો કહેવાનો મતલબ એવો છે કે a અને b ના xx લેવાના a અને b ના y લેવાના તો એનો x છે 3 આનો છે 6 એટલે 3 - 6 એનો વર્ગ વત્તા એનો x 4 આનો 7 4 - 7 એનો વર્ગ 3 માંથી 6 જાય એટલે -3 એનો વર્ગ 4 માંથી 7 જાય એટલે -3 નો વર્ગ 3 નો વર્ગ 9 થાય છે 3 નો વર્ગ 9 થાય છે 9 + 9 છે એટલે 18 થાય આપણે અહીંયા બાજુમાં જ લખી લે જગ્યા ઓછી લખીએ 18 થાય અને 18 નું વર્ગમૂળ કાઢીએ તો કે 9 દુ 18 9 નું વર્ગમૂળ 3 જવાબ આવે √2 આનો ડન છે ઓકે હજી એક વખત 18 છે 9 દુ 18 9 નું વર્ગમૂળ 3 2 નું √2 આ ab મળી ગયું આ ab મળી ગયું હવે આપણે bc ગોતી લઈએ bc તો bc નું અંતર ગોતીએ છીએ ધ્યાન રાખજો bc b અને c બેયને x ઉપાડો હાલો 6 અને 9 જો પેલા c મૂકવું હોય તો 9 અને 6 ગમે મૂકીએ કઈ વાંધો નથી 9 અને 6 એનો વર્ગ વત્તા હવે 4 અને 7 તો આપણે લખીએ 4 - 7 એનો વર્ગ બેનો y લીધો b નો x 6 અને c નો x 9 એટલે આપણે બે લીધા 6 અને 9 પછી બેના y લીધા 7 અને 4 ઓકે આગળ વયા જઈએ
9 માંથી 6 જાય એટલે 3 એનો વર્ગ વત્તા 4 માંથી 7 જાય -3 એનો વર્ગ 7 ના 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 9 ને 9 18 18 એટલે શું થાય તો કે 9 દુ 18 9 નું વર્ગમૂળ નીકળે 3 અને 2 નું ન નીકળે એટલે √2 તો જવાબ આવે 3√2 આગળ આ બીસી થઈ ગયું હવે વારો છે કોનો ભાઈ સીડી કોનો વારો છે સીડી નો તો ગોતી લઈએ ભાઈ સીડી બરાબર સીડી બરાબર સી અને ડી બેના xx તો સી નો 9 ઓલાનો 6 9 - 6 એનો વર્ગ વત્તા 2 નો xx લીધો 2 નો y લઈ લ્યો 4 અને 1 આપણે લઈ લઈએ 4 - 1 એનો વર્ગ આ વર્ગમૂળમાં પીપી બરાબર ને તો 9 માંથી 6 જાય એટલે 3 4 માંથી 1 જાય એટલે 3 બરાબર ને 3 નો વર્ગ 9 વત્તા 9 એટલે 18 18 આવે એટલે જવાબ કેટલો આવે 3√2 ઓકે હજી હવે એક વસ્તુ ગોતવાનું એસી આપણે એસી નું અંતર ગોતી લઈએ એસી બરાબર વર્ગમૂળમાં એ અને સી ના xx લઈ લઈએ આનો છે 3 આનો છે 6 એટલે 3 - 6 એનો વર્ગ વત્તા એ અને સી નો y આનો y 4 આનો y 1 4 - 1 એનો વર્ગ 3 માંથી 6 જાય એટલે -3 એનો વર્ગ વત્તા 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ -3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 ટોટલ થાય 18 એટલે જવાબ કેટલો આવે બાપજી આવ તો કે ભાઈ 3√2 તો ચારે બાજુ સરખી છે તો આને ચોરસ એ હોઈ શકે ને સમબાજુ હોઈ શકે ચોરસ છે કે નહીં કેમ ખબર પડે હવે બે વિકિર્ણ ગોતવાના એસી ગોતવાનું અને બીડી ગોતવાનું બરાબર ને આને હું કોપી કરી લઉં પીપી એસી અને બીડી આપણે ગોતવાનું છે લે નો આવ્યું એ તારી માના હમ હાલ જગતની માલિકા મારો બેઠેલો મારો માવલો હાલો કોપી આપણે એક્સ્ટ્રા પેજમાં કરી નાખીએ એને પેસ્ટ એક્સ્ટ્રા પેજ કોણ ગયું આવી જાય એક્સ્ટ્રા પેજ ટંડણા ઇન્સર્ટ પેજ હા મળી ગયું પણ કાળું કાળું કરી નાખીએ કેમ તો આમ મજો પડી જાય ને ટંડણા હવે જો દીકરા હવે શું છે ભાઈ તો કે હવે આપણા લોકોને એસી તો મળી ગયું લે ભાઈ इसको इधर नहीं इधर आना था तो आने केम करशुं आम कई दबी राखवानुं होय कई नहीं वांधो नहीं हालो हवे आपणे एसी गोती नाखीए एसी अहींया हूँ पेस्ट करी नाखुं एसी शुं छे पीपी तो एसी नुं अंतर गोतो भाई एसी बराबर अंडर रूट 2 ना xx लई लो एला हालो भाई ए नो x 3 અને c નો x 9 એટલે 3 - 9 એનો વર્ગ વત્તા a અને c નો y આનો 4 આનો 4 એટલે 4 - 4 એટલે 0 બરાબર ને હાલો 3 માંથી 9 જાય એટલે -6 એનો વર્ગ વત્તા 4 માંથી 4 જાય એટલે 0 નો વર્ગ -6 નો વર્ગ થાય 36 0 નો વર્ગ એમ નામ 36 નું વર્ગમૂળ 6 કારણ કે 36 √36 વત્તા 0 એટલે √36 જ થાય ને અને 36 નું વર્ગમૂળ કેટલું થાય 6 આ એસી હવે બીડી ગોતીએ બીડી અહીંયા લખી નાખીએ બીડી બરાબર અંડર y - તો y - શું છે સોરી બીડી ઓકે આ બીડી આપણે ગોતીશું બે નો x - x લઈ લો b નો x 6 d નો x 6 ઓકે એટલે 6 - 6 વત્તા b નો y 7 આનો y 1 એટલે 7 - 1 એનો વર્ગ 6 માંથી 6 જાય એટલે 0 7 માંથી 1 જાય એટલે 6 0 નો વર્ગ 0 થાય 6 નો વર્ગ 36 થાય 2 નો સરવાળો 36 ને એનું વર્ગમૂળ 6 મતલબ એવો થયો કે ચારે બાજુ હરખી થઈ AB બરાબર BC બરાબર CD બરાબર AD અને વિકિર્ણ હરખા થયા કયા કયા AC બરાબર BD તેથી ચોરસ છે મતલબ ચંપા બેને કીધું સાચું કીધું કોઈ કીધું હતું તું માને છો કોઈ કીધું હતું ચમેલીએ પૂછ્યું હતું બરાબર ને કે અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છો કે બીસીડી ચોરસ છે ચમેલી અસહમત થાય મતલબ ચમેલી ખોટી છે ચંપા સાચી ચંપાએ જોયું અવલોકન કર્યું એની વાત સાચી આ ચોરસ છે
કેમ ચોરસ છે? કારણ કે ચારે બાજુ હરખી અને બે વિકર્ણ હરખા. ઓકે, એના પછીના દાખલા તરફ જઈએ ભાઈ. આપણે એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાપત 1.0 બેચની અંદર. અને શું કહેવાય કે તમે લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 4 વિષય કવર કરશું: ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. ઓકે, આગળ વ્યા જઈએ. જો P 9m અને -2 અને -b, પછી આમાં બે માં જો x યામ આપ્યું છે. આ x યામ છે ને p નું એવું છે 9m -2 અને આ y યામ છે -b. અહીંયા લખી દો એટલે મજા આવે. p 9a - 2, -b. આ x યામ, આ y યામ, ધ્યાન રાખજો. પછી a 3a + 1 અને -3 અને b શું છે ભાઈ? તો કે 8a અને 5 ને જોતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો a અને b ની કિંમત શું ગોતી લઈએ, મૂંઝાવાનું નહીં. તો બેટા આ જે છે ને આપણા માટે x1 y1 x2 y2 અને આપણા માટે આ x યામ છે ને આ y યામ છે. તો આપણે a ની કિંમત ગોતવા માટે પહેલા હું p ના x યામ ખાલી ગોતીશ. p નો ખાલી x યામ mx + mx એના છેદમાં m1 + m2. બસ આટલું જ સૂત્ર, આખું નહીં મૂકું કારણ કે એ તો b ગોતવા માટે આપણે એનો ઉપયોગ કરશું. x યામ શું છે? તો કે 9a - 2. ઓકે, અહીંયા mx માં શું આવે? 12 21 એટલે સૂત્ર થઈ ગયું ને, m1 x2. હું યાદ રાખવાનું 12 21 એટલે m2 x1. m1 તો ગુણોત્તર તો આપણને આપ્યો છે ને, આ m1 અને આવડો m2. m1 કેટલું? 3 એટલે મૂકી દઈએ 3. x2 કેટલું છે? x2 તો આમાં જો 8a. ઓકે, વત્તા m2 1. x1 કેટલું છે? તો કે 3a + 1 એના છેદમાં m1 + m2 એટલે 3 + 1, બરાબર ને? હાલો 3 + 1 અને એમને યાદ दिए, अभी कोई चाला नहीं करेंगे. 8 तेरी 24a વત્તા 1 નો ગુણાકાર 3a + 1 સાથે એના છેદમાં 3 ને 1 4. આ 4 ભાગાકાર છે, બરાબર ને? આ બાજુ આવે તો શું થશે? ગુણાકાર થશે ને, એટલે હારો ગુણાકાર જ કરી નાખીએ. 4 નો ગુણાકાર 9 વાર એટલે 9 ચોક 36a -4 દુ 8, બરાબર? 4 નો ગુણાકાર 9 વાર એટલે 9 ચોક 36a અને 4 દુ 8. ઓકે, આ માઈનસ નથી, આ લીટો છે. ઓકે, હવે બેટા ધ્યાન રાખો 24a એમનેમ, સોરી 24a માં 3a નાખો. 24 3 25 26 27a. ઓકે, વત્તા 1. તો હવે શું કરું? 27a પ્લસ છે, આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય. આ -8 ને આમ લઈ આવું, હે ને? તો અહીંયા આપણે લખી નાખીએ. ઓય ઊભું રહી જા, તાર મમ્મીને હમ એટલે ઊભું રહે, ઊભું રહી ગયો. હાલો 36a એમનું, આ 27a પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ થયા. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1 એમનેમ. આ -8 છે, જગતની માલિકા જાય તો +8 થાય. ઓકે, 36a માંથી 27a કાઢો એટલે વૈધા 9a બરાબર 8 ને 1 9 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે a બરાબર 9/9 એટલે જવાબ આવે 1. ડન છે? ક્લિયર છે? જોગો મોગો છે? ઘટે તો જિંદગી ઘટે, બાકી કાઈ નો ઘટે. હાલ એ મળી ગયો બકાવ, હે ને? હવે આપણે ગોતવાનું છે b. તો કઈ નહીં, p નો મૂકો, y આમ શું સૂત્ર છે ભાઈ? તો કે my + my એના છેદમાં m1 + m2. p નો y આમ શું છે? -b. ઓકે, અને અહીંયા હું મૂકવાનું હતું 12 21 m1 એ જગતની માલિકા મારો ભાઈબંધ હેઠું આવ. m1 કેટલું? 3, y2 5 ઓહોય, m2 1 ઓહોય, y1 -5 આહાહા એના છેદમાં m1 + m2 એટલે 3 + 1. આ તો હાવ હેલું નીકળું ભાઈ. આ -b એમને 5 તેરી 15 વચ્ચે ઓછા 3 × 3 3 ને 1 4. સાહેબ 0 કરાવો ની.
જો 3 પંચા 15 વત્તે ઓછે ઓછા 3 3 હે ને મને ખબર હોય ને કેટલા મારે ભયલું હોય ન સમજાય હાલો 3 ને 4 હવે મારા દીકુડાઓ આ માઇનસ બી 15 માંથી 3 જાય એટલે 12 વધે કોઈ કહેવાય નહીં એટલે 12 ના છેદમાં 4 4 તેરી 12 તો બી બરાબર જવાબ આવે કેવું માઇનસ આ બાજુ આવી જાય એટલે માઇનસ 3 એટલે બી નો જવાબ મળ્યો માઇનસ 3 બરાબર ને હાલો ડન છે વાર્તા થઈ ગઈ પૂરી ડન ઓકે એના પછીનો દાખલો નક્કી તમને ઓકે હજુ આપેલ આકૃતિમાં પી એ અને પીબી એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે સાબિત કરો કે એપીબી એટલે કે આ એ પીબી વત્તા એઓબી બરાબર 180 હાવ હેલું છે સાબિત કરીને કે બહુ હેલું છે તો આ ચતુષ્કોણ થઈ ગયો એઓબીપી અહીંયા લખીએ ચતુષ્કોણ એ ઓ બીપી માટે તમને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 હોય એટલે આપણે ખૂણો એ વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો બી વત્તા ખૂણો પી બરાબર 360 બેટા તમને એ પણ ખબર છે કે ખૂણો એ 90 અંશ હોય ખૂણો બી 90 અંશ હોય કેમ તો કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય એટલે કાટખૂણો પડે એટલે ખૂણો એ બરાબર 90 વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો બી બરાબર 90 વત્તા ખૂણો પી બરાબર 360 90 180 વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો પી બરાબર 360 દીકરાઓ હવે 180 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય તો જગતની માલિકા ખૂણો ઓ વત્તા ખૂણો પી બરાબર 360 માઇનસ 180 ખૂણો ઓ વત્તા ખૂણો પી બરાબર 180 ખૂણો ઓ કોને કહેવાય એઓબી અને ખૂણો શું કહેવાય એઓબી વત્તા ખૂણો પી એપીબી અહીંયા લખો ખૂણો એપીબી બરાબર 180 હે ને એ તો આપણે નહોતું સાબિત કર્યું એઓપી અને એઓબી ખૂણો ઓ એટલે હું એઓબી પી એટલે હું એપીબી લો તેથી સાબિત થઈ ગયા પૂરું થઈ ગયું 3 માર્ક મળે જવા દેવાય ઘટે તો જિંદગી ઘટે બાકી અડધોય ન ઘટે આગળ આ દાખલો હાવ હેલો બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 21 સેમી ને 29 સેમી છે આ બે સમકેન્દ્રિત વર્તુળ પીપી પીપી હાલો ભાઈ આ બે સમકેન્દ્રિત વર્તુળ આ એની થઈ ગઈ જીવા આ યાદ રાખવાનો તે આવે ને આવે તેવો દાખલો બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 21 સેમી ને 29 સેમી છે મોટા વર્તુળને જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો આ એ બી આ ઓ અને આ પી ડન હવે જો અહીંયા છે ને ઓ બી દોરી દે છે આપણને બે ત્રિજ્યા કીધી નાની ત્રિજ્યા ઓપી છે એટલે 21 મોટી ત્રિજ્યા 29 એટલે ઓબી 29 આપણે પીબી ગોતી નાખીએ તો અહીંયા લખીએ ત્રિકોણ ઓપીબી માટે બરાબર ને આ કાટખૂણો છે એટલે પાયથાગોરસનું સૂત્ર ઓબી નો વર્ગ બરાબર પેલા કર્ણ કાટખૂણાની સમાન બાજુનું કર્ણ કે ઓબી બરાબર ઓપી નો વર્ગ વત્તા પીબી નો વર્ગ ઓબી કેટલું છે 29 એનો વર્ગ વત્તા બરાબર ઓપી એટલે 21 નો વર્ગ વત્તા પીબી એમના 29 નો વર્ગ કેટલો થાય 29 0 2 નવા 18 વધી પડી 1 2 4 ને 5 9 81 વધી પડી 8 9 દુ 18 18 માં 8 નાખો એટલે 20 ને 6 26 ઓકે 0 વત્તા 1 એટલે 1 8 ને 6 14 વધી પડી 1 5 ને 2 7 ને 8 એટલે કે 841 ઓહે બરાબર 21 નો વર્ગ તો કે 441 ઓહે પીબી નો વર્ગ હવે 441 જગતની માલિકા આવે તો માઈનસ થાય તો 841 માઈનસ 441 બરાબર પીબી નો વર્ગ 841 માંથી 441 જાય એટલે વધે 400 ઇઝ ઇક્વલ ટુ પીબી નો વર્ગ આનો વર્ગમૂળ પીબી 400 નું વર્ગમૂળ 20 ટન 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 નીકળ્યું ઓકે તો હવે આપણે ગોતવાનું એબી તો અહીંયા લખીએ છીએ જીવા એબી બરાબર 2 ગુણ્યા પીબી 2 ગુણ્યા 20 એટલે 20 દૂન 40 પણ 40 શું આવશે સેન્ટીમીટર હે ને તો આપણે અહીંયા લખીને કે 40 સેન્ટીમીટર વાર્તા થઈ ગઈ પૂરી જગમગો ડન છે હળહુજી કાંઈ અઘરું નથી તમારા હા
હાલો એના પછી આગળ વ્યા જઈએ નીચેની વિતરણના નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષણ વિદ્યાર્થીનો ગુણોત્તરનું વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક્ષ્ય દ્વારા હાવ હેલ્પ. જો સૌથી મોટી કિંમત 10 તો F1 એની ઉપર F0 F1 ના નીચે F2 ટન 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 અહીં F1 ની લાઈનમાં L ટન 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 Z નું સૂત્ર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે L કેટલા લીધા તો કે 30 ઓકે 30 વત્તા F1 10 F0 9 એટલે 10 માઇનસ 9 છેદમાં 2F1 એટલે 10 F0 એટલે 9 માઇનસ F2 એટલે કાંઈ કોઈ કહેવાનું નહીં. અને ગેપ કેટલા છે 15 થી 20 થી પશ્ચિમ 5 નો ગેપ છે બાપ. ઓકે હાલો 30 એમ નામ 10 માંથી 1 જાય 10 માંથી 9 જાય એટલે 1 20 દુ એટલે 10 દુ 20 ઓછે વત્તા 9 3 12 ગુણ્યા 5 30 એમ નામ વત્તા 5 એકા 5 20 માંથી 12 જાય એટલે કેટલા વધે 8 કેટલા જાય 8 તો હવે 5 ભાગ્યા 8 0.0 8 છક 48 વૈદા 2 પોઈન્ટ મૂકીને 0 8 દુ 16 4 અને 0 અને 8 પંચા 40. ઓકે એટલે જવાબ આવે 0.625 તો 30 વત્તા 0.625 એટલે જવાબ આવશે 30.625. જો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. જગમગો ઘટે તો જિંદગી ઘટે બાપ. હાલો ભાઈ તમારા માટે રેપિડ રિવિઝન બેચ શરૂ થવાની છે કે જેની અંદર આપણે જોરદાર જબરદસ્ત અને ઝકાસ આખું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચેપ્ટર વાઇઝ કરવાના છીએ. 15 ડિસેમ્બરથી શરૂ થાય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. સરખી રીતે છાપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પસંદ કરવામાં યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલા પત્તા અંગે નીચેની સંભાવના શોધો. ઓકે તો કુલ પરિણામ 52 પત્તા કીધું એટલે 52 હોય. તે પત્તું રાજા અથવા રાણીનું હોય. રાજા અથવા રાણીનું હોય તો P of A બરાબર અહીંયા લખવાનું ઘટના A બરાબર પત્તું રાજા અથવા રાણીનું હોય. તો બેટા 4 રાજા છે અને 4 રાણી છે એટલે કે M બરાબર સાનુકૂળ પરિણામ બરાબર 8 મળે. 4 રાજાના પત્તા 4 રાણીના પત્તા ટોટલ પત્તા 8. તો P of A બરાબર M ના છેદમાં N બરાબર 8 ના છેદમાં 52. હવે તો કે અહીંયા આપણે કરીએ કે 4 દુ 8 અને 13 ચોક 52 4 4 ઉડ્યા 2 ના છેદમાં 13. એના પછી પત્તું લાલ રંગનો એકો હોય તો લાલ રંગના એકા 2 હોય બેટા. તો અહીંયા ઘટના B બરાબર લાલ રંગનો એકો હોય. તમે બધા એકા જ છો અને ગણિતનું પેપર એકો જ જશે. જો મેઘાણી સર આગળ ભણ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. લાલ રંગનો રાજા લાલ રંગના રાજા કેટલા 2 હે ને. તો અહીંયા લખીએ લાલનો તો એક રાજા નો હોય એ લાલીનો કે તો એક રાજા. લાલ રંગના એટલે લાલીનું પત્તું અને સાથે સાથે ચોકટનું પત્તું બરાબર ને. એટલે લાલ રંગના રાજા કેટલા હોય 2 હોય બેટા. એટલે 2 ના છેદમાં 52 2 એકા 2 26 દુ 52 એટલે 1 ના છેદમાં 26. આગળ તે મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. ન ને ખાસ ઉતાવળમાં ખાલી જોયું મુખ મુદ્રા વાળું એટલે તમારી ઢેલ ટીપાઈ ગઈ. મુખ મુદ્રા વાળું પત્તું ન હોય તો આપણે પહેલા લખ્યા ઘટના C બરાબર મુખ મુદ્રા આમાં ઘણા બધા થાપ ખાઈ ગયા છો. મુદ્રા વાળું પત્તું ન હોય. જો બેટા ન હોય એટલે ટોટલ પત્તા 52 છે. મુખ મુદ્રા વાળા કેટલા તો કે 12. ઈ ન હોય એટલે 52 માંથી 12 કાઢો એટલે વૈદા કેટલા ખાલી 40. તો P of C બરાબર M ના છેદમાં N બરાબર 40 ના છેદમાં 52 10 ચોક 40 13 ચોક 52 4 4 ગયા એટલે 10 ના છેદમાં 13. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો હે ને.
તો અહીંયા વિભાગ તમારો છઠ્ઠા પ્રશ્નપત્રનો પણ સી પૂરો થઈ ગયો. સો ડિયર સ્ટુડન્ટ્સ, મેં પહેલા 3 પ્રશ્નપત્ર આખા, ચોથું, પાંચમું, છઠ્ઠું પ્રશ્નપત્રના વિભાગ સી લગી થઈ ગયું છે. હવે ચોથા, પાંચમા, છઠ્ઠા પ્રશ્નપત્રનો ડી પણ ઝડપથી અપલોડ થશે. તમે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને તમારા માટે યુટ્યુબમાં સરસ મજાના લાઈવ લેક્ચર્સ આવી રહ્યા છે. બહુ જલ્દી રેપિડ રિવિઝન આવી રહ્યું છે. જક્કાસ, જોરદાર, જબરદસ્ત મહેનત કરશે. હમણાં જ તૈયારી શરૂ કરી દો. ટાટા. Painted Painless Learning.